આજકાલ ગૂગલ મેપમાં એક ગજબનું લોકેશન જોવા મળી રહ્યું છે, જેનું નામ છે અહીંયા પોલીસ છે. સાંભળીને નવાઈ લાગશે, પરંતુ અમદાવાદમાં ઘણા એવા લોકેશન જોવા મળે છે જેના નામમાં પોલીસની માહિતી આપવામાં આવી છે. ત્યારે શું છે આ ગૂગલ મેપ લોકેશનની હકીકત? જુઓ આ રિપોર્ટમાં. ગૂગલ મેપમાં લોકેશનનું નામ પોલીસ હોય છે. ગૂગલ મેપમાં પોલીસની માહિતી કોણ આપી રહ્યું છે? પોલીસ હોય છે, લોકેશન આખરે કેમ બન્યું? અમદાવાદ શહેરના વિસ્તાર સાથે ટ્રાફિક સમસ્યા પણ દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. સાથે લોકો ગૂગલ મેપનો પણ વધુ ઉપયોગ કરતા થયા છે. કોઈ પણ સ્થળ પર જવા માટે લોકો ગૂગલ મેપનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે અમદાવાદ શહેરના ગૂગલ મેપમાં ગજબના લોકેશન જોવા મળી રહ્યા છે. આ લોકેશનનું નામ છે પોલીસ હોય છે. સાંભળીને નવાઈ લાગશે, પરંતુ અમદાવાદ શહેરના અલગ અલગ ઘણા લોકેશન એવા છે કે જ્યાં આ માહિતી સાથે લોકેશન જોવા મળશે. અમે ગૂગલમાં અલગ અલગ એવા લોકેશન સર્ચ કરી જોયા. એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં આ ગૂગલ મેપનો વિડીયો શેર થયો છે, જે વિડીયો 26,000થી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે અને ઘણા લોકોએ કોમેન્ટ પણ કરી છે. પરંતુ વાસ્તવમાં આવું કેમ બન્યું તે આપને જણાવી દઈએ. અમદાવાદ શહેરમાં જો ગૂગલ મેપનો ઉપયોગ કરતા હોય અને ગૂગલ મેપમાં લખેલું આવે કે અહીંયા પોલીસ છે, આવું અનેક જગ્યા ઉપર લખેલું આવશે, કારણ કે ગૂગલમાં પણ અનેક સ્પોટ આઈડેન્ટિફાય થયા છે. ત્યારે ખરેખર આની હકીકત શું છે તે ચાલો જોઈએ આપણે. અમારી ટીમે ગૂગલમાં સર્ચ કરીને અલગ અલગ લોકેશન પર તપાસ કરી અને એ જાણવાનો પ્રયાસ કર્યો કે ક્યાં ક્યાં પોલીસ હોવાનું લોકેશન જોવા મળે છે. તો સૌ પ્રથમ તો એ તપાસ કરી કે ક્યાં ક્યાં પોલીસ હોવાનું લખ્યું છે. અમે ગૂગલ મેપમાં તપાસ કરી તો પોલીસ હોય છે ઓલ્ડ સિટી લાલ દરવાજાનું લોકેશન મળ્યું. જે બાદ પંચવટી સર્કલ અને થલતેજ રોડ ઉપર પણ પોલીસ હોય છે લોકેશન જોવા મળ્યું. આ સિવાય સોલામાં પણ લોકેશન જોવા મળ્યું હતું. સવાલ એ હતો કે આવા લોકેશન સેટ કરવાનું કારણ શું હતું? તો આ સવાલનો જવાબ મેળવવા માટે અમે આઈટી એક્સપર્ટ સાથે મુલાકાત કરી. આઈટી એક્સપર્ટ ઋષિ મહેતાને પણ અમારા સંવાદદાતાએ પોલીસના લોકેશન વિશેની વાત કરી. ત્યારે ઋષિ મહેતાએ કહ્યું કે આ ટ્રાફિક પોલીસના દંડથી બચવા માટે કોઈએ લોકેશન સેટ કર્યું છે. એટલે આ તો વસ્તુ એવું છે કે નોર્મલી કોઈ પણ માણસ ગમે ત્યાં પોતાની જગ્યાએ આ રીતે પિન કરીને એડ કરી શકે છે. આમાં મને લાગે છે એ રીતે મોસ્ટલી કાં તો કોઈ માણસ ભોગ લેવા આવ્યો હોય અથવા એને દંડ ભરવો પડ્યો હોય કે અથવા કોઈ પણ બીજી વસ્તુ છે કે જે ગુસ્સો કરતું હોય, એટલે એ સિંગલ બી હોઈ શકે ને મલ્ટિપલ લોકો બી હોઈ શકે છે. પણ આ વસ્તુ કરવા પાછળ મને લાગે છે કે આપણું છેલ્લે અમદાવાદ પોલીસનું જ નામ ખરાબ થાય છે. અને એ લોકો પોલીસ તો ખરેખર પોતાનું કામ કરે છે, તમને જે નિયમો છે એ પાલન કરવાના હોય છે, બરોબર. અને બીજી એક વસ્તુ છે કે આમાં પોલીસે જે જગ્યાએ રાખેલું છે ત્યાંથી ઇઝીલી છે ને ગૂગલમાં જઈને અપીલ કરી દો તો સજેશન એડિટ આવે છે, એમાં અપીલ કરીને પોલીસ સ્ટેશનમાંથી કાં તો પોલીસ લોકો એનો સ્ટાફ એ લોકો ઇઝીલી રિમૂવ કરી શકે છે. કે તમે કે હું ક્યારેક ત્યાં આપણને ક્યાં પકડ્યા હોય કોઈ બી રીઝનસર કાં તો કારણોસર આપણી પાસે ના કાં તો ડોક્યુમેન્ટ હોય કાં તો કી જ કાઢવા માટે હોય. આ મેઇન તો મને કોઈ શું લાગે ગુસ્સો કાઢવા માટે કાં તો લોકોને મિસલીડ કરવા માટે હોય છે. ધ્યાનમાં આવ્યું કે જ્યાં ટ્રાફિક પોલીસ વાહન ચાલકોને દંડ ફટકારે છે, નિયમ તોડનારાઓને કાયદાનો પાઠ ભણાવે છે, ત્યાં લોકો આવું લોકેશન સેટ કરી રહ્યા છે. ગૂગલ મેપમાં લોકોને પોલીસ ક્યાં દંડ ફટકારે છે તે જણાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ વાસ્તવમાં આવા લોકેશન પર પોલીસ હોય છે કે નહીં એ જાણવું પણ જરૂરી છે. ગૂગલ મેપમાં પોલીસ છે નામના શબ્દથી અમે સર્ચ કર્યું અને સર્ચ કરીને અમે અત્યારે આવી ગયા છીએ અમદાવાદના એસજી હાઈવે ઉપર આવેલા હાઈકોર્ટ બીટ કારગિલ 4 રસ્તા પાસે. વાત કરવામાં આવે તો અહીંયા હાલમાં તો એક પણ ટ્રાફિક પોલીસ જોવા નથી મળી રહ્યા. હા, ટ્રાફિક બીટ કરીને એક અહીંયા પોલીસ સ્ટેશન છે કે જે ટ્રાફિકનું સંચાલન કરે છે, પરંતુ જે રીતના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો ટ્રાફિક એની રીતે જ મેનેજ થઈ રહ્યો છે. એક પણ ટ્રાફિકના જવાનો અહીંયા રોડ ઉપર જોવા નથી મળી રહ્યા. એટલે કે કહી શકાય કે જે વાહન ચાલક હેરાન પરેશાન થયું હશે, પોલીસે તેમને હેરાન પરેશાન કર્યા હશે, ત્યારે
એ જ વ્યક્તિએ અથવા તો એ વાહન ચાલકે અહીંયા સ્પેશિયલી પોલીસ અહીંયા છે એવો હેશટેગ કરી દીધો હશે, તેને જગ્યાને પિન આઉટ કરી દીધી હશે. એટલે કે કહી શકાય કે હવે સામાન્ય લોકો પણ ગૂગલમાં પિન આઉટ કરતા થઈ ગયા છે, એડ્રેસને પિન આઉટ કરી રહ્યા છે. આમ ટ્રાફિક પોલીસની માહિતી આપનારા લોકોને ભ્રમિત કરી રહ્યા છે. પોલીસ પણ ગૂગલ મેપમાંથી આવા લોકેશનને કાઢી શકે છે, જેનાથી કોઈ ભ્રમણા ન ફેલાય અને નિયમ તોડનારાઓ પર પોલીસ કાર્યવાહી કરી શકે. કેમેરામેન આશીષ ડોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.